કાંકરેજ તાલુકાના થરામાં સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી શ્રી જાજાવડા મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે શાકભાજી અને ફળફળાદીથી મહાદેવને શણગારવામાં આવ્યા હતા. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી શ્રી જાજાવડા મહાદેવનું ઐતિહાસિક ગ્વાલીનાથ મહાદેવનું મંદિર આવેલ છે, જ્યાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જામે છે અને રક્ષાબંધનના પર્વ પર મેળો ભરાય છે. સમગ્ર ગુજરાતમાંથી ભરવાડ સમાજના લોકો ગુરુગાદી અને ભગવાન ગ્વાલીનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિર સમગ્ર ભરવાડ સમાજ ઉપરાંત તમામ લોકોના આસ્થાનું પ્રતીક છે. આજે ત્રીજા સોમવારે શ્રી જાજાવડા ગ્વાલીનાથ મહાદેવના શિવલિંગ અને મંદિરમાં ચારે તરફ સુંદર રીતે શાકભાજી તેમજ ફળફળાદીથી શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના પગથિયા પર રંગોળી પૂરવામાં આવેલ. ભગવાન શ્રી રામના નામથી પથ્થર તર્યા હતા. એ પથ્થરનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સવારથી જ શિવભક્તો મહાદેવના મંદિરમાં તન મન ધનથી શણગાર કરવા લાગ્યા હતા. થરાનગરની ધર્મપ્રેમી જનતા અને સમસ્ત ભરવાડ દર્શન કરવા ઉમટ્યા. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. આજે ત્રીજા સોમવારે ભક્તોની ભારે ભીડ જામી હતી. શ્રાવણ માસમાં ગોકુળ આઠમની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવી સૌ ધર્મપ્રેમી જનતા દર્શન કરી ધન્યતા અનુભવે છે. બ્યુરો રિપોર્ટ, સમાચાર તક, કાંકરેજ, બનાસકાંઠા.